જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે વાત કર્યું છે ભાઈના બલિદાનની। સૌરાષ્ટ્ર એ એક સંત અને શૂરવીરોની ભૂમિ કહેવાય છે। સૌરાષ્ટ્રમાં ઘણી બધી જાતિઓ, ધર્મ, ગામ ગાયો અને બહેનો દીકરીઓને બચાવવા માટે બલિદાનો આપ્યા છે। સૌરાષ્ટ્રમાં ઘણી ખમીરવંતી અને લડાયક જાતિઓ વસે છે। આવી એક ખમીરવંતી અને લડાયક જાતિના ભાઈ બહેનના બલિદાન વિશે આજે આપણે વાત માંડવી છે। બરડાના પહાડમાં કાંટવાડા નામનું ગામમાં રાઠોડ જાતિના સંધી મુસલમાનો રહે। ગામની છાપ બહુ સારી નહીં। પ્રત્યેક ગામની એક છાપ હોય છે। ગામના રહેનારા લોકોના વ્યવહારથી તે છાપ પડતી હોય છે। કાંટવાડા ગામની ભાગોળે એક વૃક્ષની સારે તરફ બંધાયેલ ઓટલા ઉપર 4-5 સંધી જવાનો બેઠા છે। સંધી જવાનો પોતપોતાના રૂપ અને જુવાનીના બમણા ફૂંકતા હતા। સવારના પહોરમાં બધા વાતોમાં તલીન અને સગે ત્યાં એક જવાન વટે માર્ગું જોડાનો સમસમાટ કરતો નીકળ્યો। ત્યારે મોસી લોકો જોડામાં એક એવી વસ્તુ મૂકી આપતા કે છમ છમ અવાજ થાય। સંધી જવાનનું ધ્યાન પેલા જવાન તરફ ગયું। જવાનના ખંભા ઉપર જે લાકડી હતી તે સૌનું મન મોહી લે તેવી હતી। ત્યારે યુવાનો લાકડી લઈને ચાલતા અને લાકડી પણ એવી રાખતા કે પડાવી લેવાનું મન થઈ જાય। લડાયક કોમોનો શોખ સોનું નથી, શાસ્ત્રો, શસ્ત્રો અને ઘોડીઓ હોય છે। આ બે મળે તો ધન્ય ધન્ય થઈ જાય। બધા સંધી જવાનો મનમાં લાકડી લેવાનું વિચારતા હતા। આવી લાકડી બીજે ક્યાંય મળવાની હતી નહીં, તેમ વિચારીને તેમણે જુવાનને રોક્યો। જુવાન પણ ખાંટ રાજપૂતનો હતો। તે એમ ગાજ્યો જાય તેવો ન હતો। સિંધીઓએ લાકડી મૂકી દેવા હુકમ કર્યો। આ એક પડકાર હતો। ખરો રાજપૂત પ્રાણ છોડે પણ હથિયાર ન છોડે। થોડી બોલાચાલી અને થોડીક ઊંસાતુસી થઈ। પેલા 5 હતા અને ખાટ રાજપૂત એકલો હતો। બહાદુરીના 2 પ્રકાર હોય છે, એક ટોળા બહાદુરી અને બીજી એકલ બહાદુરી। ખાટ રાજપૂત જુવાન એકલા બહાદુર હતો। સંધીઓના ટોળાને જોઈ તે જરાય ડર્યો નહીં। તેણે લાકડી જમીન ઉપર ફેંકી દીધી અને કહ્યું, જેની માએ સવાશેર સૂંઠ ખાધી હોય તે આ લાકડી ઉપાડી લે। એક સંધી જવાન ઊભો થયો અને ડોળા કાઢતો લાકડી પાસે ગયો। જેવી લાકડીને હાથ અડાવવા જાય ત્યાં ખાટ રાજપૂત યુવાને ફાટમાં રાખેલા અણીદાર પાણાનો એવો ઘા કર્યો કે સંધી જવાન છીસ પાડીને બેવડો વળી ગયો। ખાટ રાજપૂત યુવાન માત્ર લાકડીબાજ જ ન હતો, તે પાણાબાજ પણ હતો। તેનું નિશાન અચૂક હતું અને તેનો પાણો બંદૂકની ગોળી કરતા પણ ભીષણ હતો। પેલા સંધી જવાનનું કમરનું હાડકું ભાંગી ગયું। હવે બીજાની હિંમત ના ચાલે, બધાય જોતા રહી ગયા। ખાટ રાજપૂત જુવાન લાકડી લઈને ચાલતો થયો, પણ જતા જતા પડકાર ફેંકતો કહ્યો કે હું પરમ દિવસે મારી બહેનને લઈને આ રસ્તે પાછો ફરવાનો છું। મરદના બચ્ચા હોય તો તૈયાર રહેજો। વાત વાતમાં વગર જોઈતા પડકાર ફેંકવા અને ઝીલવા એ રાજપૂતની કમજોરી કહેવાય। બોલતી મર્દાનગી કરતા મૂંગી મર્દાનગી વધુ દીપી હોતી હોય છે। બોલતા તે બોલાઈ ગયો, પણ પછી તે શું થાય? વગર જોઈતો આવો પડકાર આપવાની જરૂર નહોતી। આ તો સામે ચાલીને ઝઘડો બોલાવ્યો, પણ જે થયું તે થયું। ખાટ રાજપૂત યુવાન બહેનના ઘેરે અમરદળ ગામ પહોંચી ગયો। બહેનને તેડવા આવેલા જુવાનને જોતા જ બહેન હરખી ઉઠી। મારો ભયલો, મારો ભયલો, મારો વીરો કહેતી સામે દોડી। ભાઈ એક દિવસ અમરદળ બહેનના ઘરે રોકાઈને બહેનને ભાઈની મહેમાન ગતિ કરવા દે। પછી બંને ભાઈ બહેન પરમ દિવસે પોતાના ગામ રાણપુર જવા નીકળ્યા। ત્યાં પાછું કાટવા ગામ આવ્યું। ગામ એ છોકરી કારસો રસી રહી છે। ત્યાં પહેલા ભાઈ બહેનને આવતા જ નજરે પડ્યા। માળે વસન આપ્યું। એક સંધી જુવાન બોલ્યો। ખાટ રાજપૂત જુવાન વાતને સમજી ગયો। બધા પેત્રો બાંધીને તૈયાર બેઠા હતા। બધા સંધી યુવાનો ઊભા થઈ ગયા। સૌના હાથમાં હથિયાર હતા। થોડે દૂર ઊભા રહીને ખાટ રાજપૂત જુવાને પડકાર કર્યો। શું વિચારે છે? હવે તો એકલી લાકડી જ નહીં, લડકી પણ પડાવીશું। સામેથી જવાબ મળ્યો। ખાટ રાજપૂતે જુવાને ભલુશાને વિનંતી કરી, તમે તો ફકીર બાબા,
રોજ અમારે ત્યાં ભીખ માંગવા આવો છો અને તમે તો જરા વિચાર કરો, મારી બહેનની ઇજ્જતનો વિચાર કરો. ભલુશા રૂસાઈ ભર્યું હરખ્યો અને ખરેખર તો તે પોતે જ ષડયંત્રનો નાયક હતો. સંધિ જવાનોએ લાકડી જોતી હતી તો ભલુશાને લડકી જોતી હતી. પછી તો ખાટ રાજપૂત જોવાને વારા ફરતી એક સંધિ જવાનોને આવી જેવા ચેલેન્જ આપી. બહેનને એક તરફ સુરક્ષા બેસાડીને ખાટ રાજપૂત જવાન મેદાનમાં ઉતરી પડ્યો. 1, 2, 3 અને 4 સંધિ જવાનોને ધૂળ છાંટતા કરી દીધા. ગજબ થઈ ગયો. ભલુશાએ એક સાથે ખાટ રાજપૂતોને જુવાન ઉપર તૂટી પડવા ઉશ્કેર્યા. ખાટ રાજપૂત જુવાને સારે તરફથી ઘેરી લીધો અને ધડાધડ લાકડીઓ મારવા લાગ્યા. બહેનથી રહેવાયું નહીં. તેને જનૂન ચડ્યું. અંતે તો તે પણ એક રાજપૂતાણી હતી. સાડીમાં છુપાયેલી તરવાલ કાઢીને તે પણ તૂટી પડી. એક પછી એક પાડીને તલશા પાસે પહોંચી ગઈ અને તાડુકી ઉઠી. ફકીર અમારું ખાય છે અને અમારી જ ઇજ્જત ઉપર હાથ નાખે છે, લેતો જા તારે, એમ કહીને જોરથી તલવારનો ઘા ઝીકી ભલુશા ફકીરનું ધડ માથું અલગ થઈ ગયું. નિકાહ પઢવાના અરમાન ધૂળમાં મળી ગયા. શિયાળિયું સિંહણને પરવા નીકળ્યું હતું. એક સંધિ યુવાને પાછળથી બહેનના માથા ઉપર લાકડી મારી ખોપરી તોડી નાખી. ભાઈ બહેન બંને ઢગલો થઈ ગયા, પણ સામે 11 સંધિઓની લાશોનો ઢગલો પણ થઈ ગયો હતો. આજે પણ કાટવાણા ગામના પાદરમાં ભાઈ કેશરજીસિંહ બારૈયા અને બહેન રાજાબાઈ બા બંનેના પાળિયા આ વાતની સાક્ષી પૂરતા અને અડીખમ ઊભા છે. અને ત્યાંથી થોડેક દૂર ભલુશા તથા 11 સંધિ યુવાનોની કબરો પણ છે. આજે પણ આ બંને ભાઈ બહેન ખાટ રાજપૂત સમાજના બારૈયા શાખાના સુરાપુરા તરીકે પણ પૂંજાય છે.